નમસ્કાર, આપણી યુટ્યુબ ચેનલ સર્જી ટોપર ઝોનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો વિજ્ઞાન શિક્ષક બારિયા ધર્મી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 11 વિદ્યુતની અંદર આઈએમપી ટોપિક ભણીશું, જેમાં વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન. તો રોજબરોજના જીવનની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ કરતા હોઈએ. અત્યારે તમે ભણતા હશો તો એ ફોન પણ વિદ્યુત દ્વારા ચાર્જ થતો હશે, લાઇટ, પંખો આ બધું વિદ્યુતથી ચાલે છે. વિદ્યુતનો આપણા જીવનમાં ખૂબ મોટો ફાળો રહેલો હોય છે. વિદ્યુત આપણે રોજબરોજના જીવનની અંદર ઘણી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યુત ભાર મુખ્ય બે પ્રકારના હોય છે, જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ્બ છે અને ઋણ વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 છે. વિદ્યુત ભારની શોધ ચાર્જ કુલમે કરી હોવાથી જેનો SI એકમ કુલમ રાખવામાં આવે. એનો વૈજ્ઞાનિક ભૌતિક શાસ્ત્રી ચાર્જ કુલમની વિદ્યુત ભારની શોધ કરી, એટલે તેનો SI એકમ વિદ્યુત ભારનો SI એકમ કુલમ રાખવામાં આવ્યો. હવે વિદ્યુત ભાર, પહેલા તો વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. આ એની વ્યાખ્યા. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે. વિદ્યુત પ્રવાહની શોધ કરનાર ભૌતિક શાસ્ત્રી એન્ડ્રોમેટિક એમ્પિયર હતા. એની યાદમાં વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે, જેને A વડે દર્શાવે. વિદ્યુત ભારનો SI એકમ એમ્પિયર રાખવામાં આવે, જેને A વડે દર્શાવે. હવે બે ભેળા વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. હવે ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તારના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ. વિદ્યુત સ્થિતિમાનની શોધ એલેક્ઝાન્ડર નામના ભૌતિક શાસ્ત્રીએ કરી હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ છે અને જેને V વડે દર્શાવાય. વોટ છે. વોલ્ટનું હજી વિદ્યુત પાવરની અંદર એક વોટ આવશે, જેને W વડે દર્શાવાય. આ વોટ છે, આમાં ધ્યાન રાખજો. તો આજે આ ત્રણ કન્ટેન્ટ પડ્યા, જેમાં વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભાર મુખ્ય બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા અને વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારની શોધ ચાર્જ કુલમે કરી, વિદ્યુત પ્રવાહની શોધ એન્ડ્રોમેટિક એમ્પિયરે કરી, વિદ્યુત સ્થિતિમાનની શોધ એલેક્ઝાન્ડર વોલ્ટાએ કરી. અમુક જગ્યાએ અહીંયા એલેક્ઝાન્ડર વોલ્ટા પર લખ્યું છે, તો એ માન્ય રાખવામાં આવશે, જેની શોધ એનો SI એકમ વોલ્ટ છે. તો આજે આ ત્રણ. હવે ભણીશું આગળ નવા પાઠ.